યસ ફ્રેન્ડ્સ, બુક બોર્ડ એકેડેમીમાં યુ આર વેલકમ. પર્ટિક્યુલરલી આ જે વિડીયો છે એક અનાઉન્સમેન્ટ માટે છે. હું ઘણા વખતથી કહેતો હતો કે મારી બુક લખાઈ રહી છે. એ બુક પબ્લિશ થઈ ગઈ છે અને બુક બર્ડ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલું આ જે પુસ્તક છે મારું ઇંગ્લિશનું પુસ્તકરૂપી આ મારું પહેલું ચરણ છે. ઓકે, વિડીયોઝ ઘણા જોયા છે તમે લોકોએ મારા મોક ટેસ્ટના, ઇવન ટોપિક્સના. એમાં ખ્યાલ આવ્યો છે તમને કે કઈ મેથોડોલોજીથી હું ભણાવતો હોઉં છું. કરેક્ટ? તો બુકના રૂપમાં આ વસ્તુ હવે તૈયાર છે આપ સર્વે માટે. આ બુકમાં કઈ રીતનું છે એટલે શું કે થોડો ખ્યાલ આવે તમને, રાઈટ? તો સ્પષ્ટતા કરી દઉં અમુક અને તમારું ધ્યાન પણ દોરું કે એક હાઇલાઇટ આપી દઉં કે આ બુકની કે કેવી રીતની આ બુક છે. સો સૌથી પહેલી વસ્તુ, આ બુક પહેલાં તો જેને કહીએ કે કોર ગ્રામરની બુક નથી. આ મતલબ આર્ટિકલ્સ, અનુક્રમણિકા છે જ નહીં આ પુસ્તકમાં મારા. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર? કે આર્ટિકલ્સ લીધા, ટેન્સીસ લીધા, બરાબર, પ્રેપોઝિશન્સ લીધા, કન્જંક્શન, એવી રીતનું નથી. આ ગ્રામર, કોર ગ્રામરની થિયરીની બુક નથી. આ બુક સ્પેશિયલી જે તૈયાર કરી છે એ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની તૈયારી જે લોકો કરી રહ્યા છે એ લોકો માટે આ ઉપયોગી થાય એ રીતની બુક છે. આ બુકમાં પર્ટિક્યુલરલી જેને કહીએ આપણે, હું એને વિશેષતા શબ્દનો ઉપયોગ કરીશ એમાં, કે શોર્ટકટ્સ પણ છે અને સરળ સમજૂતી પણ છે. ઓકે, હવે જેમ કે શું છે કે ભાઈ ગ્રામરની જે બીબાઢાળ જે સમજૂતી હોય, બરાબર, એને બદલે પ્રેક્ટિકલ સમજૂતી આમાં છે. હું તમને કેટલાક એક્ઝામ્પલ્સ બતાવીશ આમાં જે બુકમાં લીધેલા છે, બરાબર, એટલે તમને ખ્યાલ આવે કે બુકમાં ઓવરઓલ કઈ રીતની સમજૂતી આપેલી છે. બરાબર. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, જનરલી કેવું હોય કે બુક્સમાં એક આપણે જોઈએ કે ભાઈ ક્વેશ્ચન છે, ઓપ્શન્સ છે, આન્સર કી આપી દીધી કે ભાઈ આન્સર સી છે, અને 1.5-2 લીટીમાં સમજાવી દીધું કે આન્સર સી છે અને એની છે તે સમજૂતી આપી કે આમાં આ પ્રમાણે છે એટલે એન આવે, આ પ્રમાણે છે એટલે દ આવે, 1.5-2 લીટી. બરાબર. આ બુકની અંદર એવી રીતે આપેલું છે કે આજે સપોઝ કે ભાઈ સાચો આન્સર ફોર એક્ઝામ્પલ કે ભાઈ સી છે, તો સી આન્સર આવે. સી આન્સર શું કામ આવે એ સમજૂતી આપેલી છે. સાથે સાથે ઇમ્પોર્ટન્ટલી, હવે સમજો કે સી સાચો આન્સર છે તો એ, બી ને ડી શું કામ ન આવે, આ રીતે સમજૂતી આપી છે. જેથી કરીને આજે સપોઝ કે છે તે જે એ બી સી ડી ઓપ્શન્સ મેં આ બુકમાં લીધા છે, એની બદલે માનો કે ઓપ્શન્સ બદલાઈ જાય છે, ક્યાંક એવી રીતે પૂછાઈ જાય છે, તો બી તમે 4 ઓપ્શન્સની સમજૂતી તમે મગજમાં રાખી હોય તો તમને એ પણ ખ્યાલ આવે કે સી સિવાયના જે ઓપ્શન્સ મેં આપ્યા આમાં બુકમાં છે એ ક્યારે ક્યારે આવે. એટલે આ તમે એક સમજો કે વાક્યની સમજૂતી તમે વાંચો અને એને તમે સમજો અને યાદ રાખો, એટલે તમારી જે તૈયારી જે થાય છે એ મલ્ટિપલ તૈયારી થાય છે. ગમે તે રીતે પૂછે આપણને આવડે. રાઈટ? જોઈએ આપણે પ્રેક્ટિકલી. એટલે આ એક વસ્તુ છે. એટલા માટે મેં અહીંયા કીધું છે કે પ્રિપેર નોટ ઓનલી હાર્ડર બટ ઓલ્સો સ્માર્ટર. બરાબર? એટલે માત્ર મજૂરી જ નહીં, મહેનત બી કરો, એવી રીતે છે તે આ તૈયાર કરી છે. જોઈએ આપણે. અને ખ્યાલ છે જ તમને કે આ બુક બર્ડ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયેલી બુક છે, જે એકેડેમી પણ છે જ આપણી, અનુભવ છે જ તમને બધાને, રાઈટ? એટલે અહીંયા આ જે કાંઈ પણ જે કોર્સીસ અવેલેબલ છે, જે કંઈ આપણે ચલાવીએ છીએ એ તમે જાણો છો શું છે, રાઈટ? આ એક જસ્ટ એક પ્રકારનું એક જેને કહીએ કે હાઇલાઇટર થઈ ગયું. હવે આપણે સમજીએ કે બુકમાં કઈ રીતનું કન્ટેન્ટ છે. બરાબર? મને કેટલાકે પૂછ્યું કે બુકની પ્રાઇસ શું છે, બુકમાં કઈ રીતનું આપેલું છે, ચેપ્ટર વાઇઝ છે, ટોપિક વાઇઝ છે, બરાબર, બુકના પેજીસ કેટલા છે, રાઈટ? તો 276 પાનાનું કન્ટેન્ટ છે અને ટાઇટલ ગણીને 280 પાના થાય છે આગળ પાછળ. બરાબર? સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ.
સમજીએ આપણે અને કે શું છે, થોડો ખ્યાલ મેળવીએ આપણે. હવે સપોઝ કે આ પ્રશ્ન છે, ધ ગર્લ ડેશ એટ ધ ડોર ઇઝ માય સિસ્ટર. હવે પ્રેક્ટિકલી જોઈએ તો આપણે ઓપ્શન જોઈએ કે ઈ સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગ, સ્ટેન્ડ, સ્ટેન્ડેડ, બરાબર. તો હવે આ 4 ઓપ્શન્સ છે. તો સામાન્ય રીતે શું હોય, આ રીતના વાક્યો હોય એટલે જનરલી આપણા મગજમાં શું આવે પહેલા, સામાન્ય રીતે કે ઈ સ્ટેન્ડિંગ. એટલે જો અહીંયા મેં શું કીધું છે, સમજૂતી. હું આ વાંચું છું પણ હું ઇન્ટરેક્ટ બી કરી રહ્યો છું તમારી સાથે, બરાબર છે કે ભાઈ આ વાક્ય પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંત એટલે કે માત્ર આઈએનજી નું છે. હવે આ મેં જે અહીંયા લખ્યું છે તો આ વાંચીને તમને ખ્યાલ કેટલાકને ન બી આવે કે ભાઈ આ વર્તમાન કૃદંતનું છે. હવે આ વાંચીને તરત એમ થાય કે આ વર્તમાન કૃદંતનું કઈ રીતે થાય, આવું મગજમાં આવે. એટલે આગળ જુઓ તમે કે આપેલું વાક્ય વાંચીને પ્રથમ દ્રષ્ટિએ ઇઝ માય સિસ્ટર વાંચીએ આપણે, બરાબર છે, એટલે એવું લાગે કે ઈ સ્ટેન્ડિંગ આવે, એવું લાગે આપણને. કરેક્ટ. આ વાક્ય કેટલાકે વાંચ્યું હશે અત્યારે તેમ લાગ્યું હશે કે ઈ સ્ટેન્ડિંગ આવે. તો આવું મગજમાં આવે આપણા, તો અહીંયા એમ કીધું છે કે આપણને એવું લાગે કે ઓપ્શન એ આવે, બરાબર, પણ એવું નથી. કરેક્ટ. હવે ઈ સ્ટેન્ડિંગ વિચારતા હોઈએ આપણે. સી એક વસ્તુ સમજો, આમાં જે સમજૂતી છે એના આધારે બી કહું છું ને કેવી રીતે સમજવું એના આધારે બી કહું છું કે આપણને સાચો જવાબ ખબર નથી, તો જે જવાબ આપણને લાગે છે કે આ જવાબ આવે તો શું કરવું જોઈએ આપણે, આપણને જે જવાબ લાગે છે એ જવાબ મૂકીને વાક્ય સમજવું જોઈએ. એટલે આપણને ખ્યાલ આવે કે આ જવાબ ફિટ થાય છે આમાં કે નથી થતો. તો એ જ વસ્તુ અહીંયા મેં સમજાવી છે કે ભાઈ આજે સમજો આપણને એવું લાગે કે આપેલું વાક્ય કે ભાઈ, તો આપણે ઈ સ્ટેન્ડિંગ વિચારીએ તો વાક્ય કેવું બને, ધ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર ઇઝ માય સિસ્ટર. એવું બને કે ન બને? આપણે અહીંયા ઈ સ્ટેન્ડિંગ મૂકો તો એવું બને કે ન બને? તો ધ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર ઇઝ માય સિસ્ટર. હવે આ વાક્યનું ગુજરાતી શું થાય, બારણે છોકરી ઊભી છે એવું થાય ગુજરાતી. અન્ડરસ્ટેન્ડ? બારણે છોકરી ઊભી છે, મારી બેન છે. હવે મને એમ કે આ વાક્ય રચના સાચી છે? બારણે છોકરી ઊભી છે, મારી બેન છે. અહીંયા શું થઈ જાય, હવે ગુજરાતી અનુવાદ કરીએ આપણે તો આપણને ખ્યાલ આવે, પાછા વાંચીએ તો કે ભાઈ આવું ન થાય. રાઈટ. તો શું કહીએ આપણે, તો અહીંયા કીધું છે કે હવે ગુજરાતી અનુવાદ કરેલું ધ્યાનથી ફરી વાંચશું તો ખ્યાલ આવશે કે આ ભાષાંતર જે છે અને રચના યોગ્ય નથી. એટલે આ જ વાક્યને આપણે જો એવી રીતે બોલીએ, સમજો કે ઊભી છે એમ કેવું હોય આપણે, તો રચના કેવી રીતની હોવી જોઈએ કે જે છોકરી બારણે ઊભી છે મારી બેન છે. તો જે એટલે શું થાય, હું થાય, બરાબર. પણ અહીંયા જે એટલે હું આપ્યું છે નથી આપ્યું, એટલે આ જવાબ ન આવે. પછી અહીંયા જે મૂળ વાક્ય છે એનું ભાષાંતર, અહીંયા જે ભાષાંતર આપ્યું એ આપણને જે લાગતું હોય એ આપ્યું મેં. આ જ્યાં જ્યાં જે રીતની સમજૂતીની જરૂર છે એવી રીતે સમજૂતી આમાં આપેલી છે. એટલે ભાષાંતર શું કે બારણે ઊભેલી છોકરી મારી બેન છે. રાઈટ. તો પછી એની સમજૂતી આપી કે એમાં આ રીતનું હોય તો એમ ઇઝ આર વોઝ વેર ન આવે, માત્ર આઈએનજી આવે ને માત્ર આઈએનજી એટલે વર્તમાન કૃદંત. જ્યારે તમે પહેલી વખત આ વાંચો ત્યારે આપણે બ્લેન્ક જ છીએ, એટલે આપણને ખ્યાલ જ ન આવે કે આ વર્તમાન કૃદંત કઈ રીતે. એટલે આ જેવું તમે વાંચો એટલે અહીંયા ખ્યાલ આવે એમ ઇઝ આર વોઝ વેર વગરનું આઈએનજી એટલે વર્તમાન કૃદંત. એટલે આ શું છે કે આમાં કોર ગ્રામરના ટોપિક્સ અનુક્રમણિકાના અનુસંધાનમાં નથી લીધા આપણે, ટોપિક વાઇઝ નથી આમાં, પણ બધું જ કવર એવી રીતે કરેલું છે કે તમે શાંતિથી વાંચો અને એને સમજો, ઉતાવળ કર્યા વગર. આ નવલકથા નથી એટલે આઈ એમ શ્યોર કે તમે બહુ શાંતિથી વાંચશો, બરાબર, અને એને સમજશો એટલે ખ્યાલ આવશે તમને. કરેક્ટ. એટલે એક આ છે. હવે એ રીતે બીજું એક એક્ઝામ્પલ જુઓ. હવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ કેટલું કોમન ટોપિક છે. એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં આપણે સાહેબ જરૂર જ ના પડે અમારે આવી બધી, તરત ખ્યાલ આવી જાય કે આમ છે કે આમ છે, બરાબર. તો બી ક્યારેક ઉતાવળમાં ભૂલ થઈ જતી હોય, ક્યારેક શરત ચૂક થઈ જતી હોય. તો હવે સમજો કે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે. તો અહીંયા તમે જુઓ, આની સમજૂતી જુઓ. અહીંયા શું છે, પહેલા શોર્ટકટ છે પછી સમજૂતી છે. હવે જ્યાં જ્યાં શોર્ટકટ પોસિબલ છે તો શોર્ટકટ કેવી રીતે ને ક્યાં શોર્ટકટ કઈ રીતે વિચારવા એ પણ આપેલું છે. કરેક્ટ. અને એ ઉપરાંત માનો કે વાક્ય રચના થોડી બદલાઈ ગઈ, આપણે આ વાંચ્યું, આ સમજ્યા, પણ કોઈક ક્વેશ્ચન એવી થાય કે થોડોક ફેરફાર થઈ જાય, ત્યાં આ સમજૂતી કામમાં આવે. એટલે મારી ભાષામાં કહું તો ગોખિફિકેશન અને સમજીફિકેશન બંને છે આની અંદર, આ પુસ્તકમાં, બરાબર.
તો હવે જો શોર્ટકટની દ્રષ્ટિએ શું છે આમાં કે ભાઈ પ્રશ્નાર્થની રચના છે. હવે પ્રશ્નાર્થની રચના હોય તો એમાં સંયોજક તરીકે ક્યારેય ધેટ ના આવે. બરાબર. તો હવે ઓપ્શન્સ એલિમિનેશન થિયરી જે હું મોક ટેસ્ટના વિડીયોઝમાં સમજાવતો હોઉં છું એ જ વસ્તુ અહીંયા પણ આપી છે. એ જ રીતે અહીંયા વાક્ય રચનામાં સમજાવ્યું છે મેં શોર્ટકટ્સ કે ભાઈ ધેટ ના આવે. એનો મતલબ શું થયો કે ધેટ વાળા ઓપ્શન્સ નીકળી જાય બાય ડિફોલ્ટ, એટલે એ ને બી નીકળી ગયા. કરેક્ટ. તો એ વસ્તુ અહીંયા આપી. પછી શું, એટલે આ એ ને બી નીકળી ગયા. હવે શોર્ટકટની જ વાત કરું છું કે પ્રશ્નની શરૂઆત હાવથી થતી હોય ત્યારે સંયોજક તરીકે ઇફ કે વેધર ન આવે. આટલો તો ખ્યાલ રહે છે આપણને, ગોખીએ તોય આટલું તો ગોખવું જ પડે આપણે. તો હવે ઇફ આમાં છે એટલે ન આવે, એટલે બાકી શું રહી ગયું, સી થઈ ગયું. એટલા માટે જવાબ શું આવે, આ ડી ન આવે એટલે જવાબ શું આવે, સી આવે. બાકી રહી ગયું. આ શોર્ટકટ થઈ ગયું. કરેક્ટ. રાઈટ. હવે સમજૂતી જુઓ તમે. સમજૂતીની દ્રષ્ટિએ પ્રશ્નનો જવાબ હા કે નામાં ન આપી શકાતો હોય, બરાબર, એટલે કે હુ WH કે હાવ, બરાબર, ખાલી હું નહીં WH હાવ, તો શું થાય, પ્રશ્ન સૂચક જે શબ્દ હોય WH કે હાવ વાળો શબ્દ જ સંયોજકનું કામ કરે. રાઈટ. હવે તમે સમજો એક વસ્તુ, એટલે ઇફ કે વેધર ના આવે આમાં. હવે સમજો તમે કે ટોપિક વાઇઝની સમજૂતી હોય એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી પહેલાં સમજૂતી આપી હોય એમાં નિયમ તો આ જ છે કે બીજો કંઈ. એટલે ઇનડાયરેક્ટલી જે છે આની અંદર જ્યારે જે ટોપિકનું વાક્ય છે એ ટોપિકની સમજૂતી, કન્સેપ્ટ બધું આવે જ છે આની અંદર. આ રીતે આ પુસ્તક તૈયાર કરેલું છે. રાઈટ. ઓકે. એટલે સમજૂતીમાં પહેલા આ વસ્તુ થઈ ગઈ સંયોજકના અનુસંધાનમાં. પછી પૂર્ણ વર્તમાનકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. હેવ હેઝનું હેર થાય. આ નિયમ જ છે કે બીજું કંઈ છે, આ કોન્સેપ્ટ જ છે કે નહીં, ગ્રામેટિકલ સમજૂતી છે કે બીજું કંઈ છે. પ્રશ્નાર્થની રચના વિધાનમાં ફેરવાય, એટલે હેવ આઈનું આઈ હેડ થાય. હેવ આઈ હેર અને હેવ હેઝનું હેર થાય, ઉપર આપી દીધું છે. ટુડેનું ધેટ ડે થાય. રાઈટ. હવે સમજો તમે આ જે લાસ્ટ જે છે ને, જે રીતે મેં અહીંયા આપ્યું છે એને સમજો કે તમને કેવી રીતે ઉપયોગી થાય. આમ જવાબ નીચે મુજબ બને, તો જવાબ જે બને એ આમાં આપી દીધો, જે ઓપ્શનમાં છે એ જવાબ આપી દીધો. હવે આમાં નંબરિંગ આપ્યા છે ને 1 2 3 4, અહીંયા નંબરિંગ દેખાય છે 1 2 3 4. હવે શું થાય, કેટલાક સ્ટુડન્ટ્સને આ વાંચે, આ તો એક એક્ઝામ્પલ જ છે કે હવે આ જોડે એમ થાય કે આ હારી ખબર ના પડી કે અહીંયા આઈ હેડ કેવી રીતે આવ્યું, તો આ કયો મુદ્દો છે, અહીંયા નંબર આપી દીધો છે મેં. એટલે એણે માત્ર આ બીજા નંબરનો જ મુદ્દો જોવો પડશે કે આ બીજા નંબરનો મુદ્દો છે 2 અને 3 છે, તો ત્રીજા નંબરનો જ મુદ્દો જોવો પડશે કે આમાં આમ આવું કેમ છે. કોઈક વિચારે કે અહીંયા હાઉ મેની ચેપ્ટર્સ છે કેવી રીતે આવ્યું, બરાબર, તો આ ખબર ન પડી અથવા આ ખબર, જે પ્રમાણે વાક્ય હોય તો અહીંયા મેં નંબર આપ્યો, તો તમે ચોથા નંબરના પોઈન્ટમાં અહીંયા તમે અટવાઓ છો, બાકી બધી સમજ પડી છે, તો વાંચતી વખતે સમજતી વખતે પણ તમારો ટાઈમ નહીં જાય. સીધો 4 નંબર નથી સમજ પડી, 4 નંબરનો મુદ્દો વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં આમ છે એટલે આમ થાય. આ રીતે આ પુસ્તક તૈયાર કરેલું છે. ઓકે. હજી એક જોઈએ. ડુ યુ હેવ ડેશ 1 રૂપી કોઈન. સમજો, તો આ વાક્યના જ અનુસંધાનમાં વાત કરું હું, બરાબર, માત્ર બુકના સંદર્ભમાં નહીં, આ વાક્યની જ વાત કરીએ આપણે. તો મને જ્યારે મેં આ ટાઈપનું વાક્ય જ્યારે મેં પૂછ્યું હતું ત્યારે મને ઘણાએ કીધું સર 1 છે તો એ કે એન કેવી રીતે આવે, ન આવે. 1 છે તો 1 એટલે 1 થઈ ગયું, તો એ કે એન બી 1 જ થાય, તો બંને કેવી રીતે આવે. રાઈટ. તો એટલા માટે મેં આ વાક્ય પણ લીધું છે. સમજો, સમજૂતી શું છે, બ્લેન્ક પછી 1 વાંચીને કેટલાકને એવી ગેરસમજ ઊભી થાય કે 1 અંક સાથે એ એન ન આવે. રાઈટ. તો એનું એક્સપ્લેનેશન આપેલું છે. શું તમારી પાસે ખાલી જગ્યા 1 રૂપિયાનો સિક્કો છે, એનું થયું ગુજરાતી. હવે ભાષાંતર જોતા ખ્યાલ આવે કે વાક્યમાં ક્યાંય કોઈ નિશ્ચિત 1 રૂપિયાના સિક્કાની વાત નથી, એવું મેં આપ્યું છે, સમજાયું છે. રાઈટ. તેથી ધ ન આવે, નિશ્ચિતતા હોય તો જ ધ આવે, એટલે ધ ન આવે. હવે સવાલ આવે છે એ કે એનનો, બરાબર. 1 રૂપિયાના સિક્કા ઘણા હોય, એમાંના કોઈ એકની વાત છે, તેથી એ કે એન આવે. વનના ઉચ્ચારની શરૂઆત વ થી થાય છે, એટલે વ્યંજનનો ઉચ્ચાર એટલે સી આવે. રાઈટ. આ રીતની સમજૂતી છે. વન મોર, અલગ અલગ લીધા છે. જ્યાં જ્યાં આપણે ગોખતા હોઈએ છે ને, ગોખેલું જ ફિટ રાખેલું હોય છે ને,
તમને એવા એક્ઝામ્પલ્સ અત્યારે આપું છે, તમને ખ્યાલ આવે કે બુકમાં કન્ટેન્ટનું કવરેજ કેટલું છે અને કઈ ટાઈપનું છે. હવે જુઓ શેના ઓપ્શન્સ છે, આ વાક્ય જોયું જ નથી, બરાબર. શેના ઓપ્શન્સ છે? સી, આ આપણી એક્ઝામમાં જે એક્ઝામ આપતી વખતે અથવા તો વાક્ય આપણી સામે આવે એ વખતે ઇમિડિયેટ આપણી જે મનોદશા હોય છે આને ધ્યાનમાં રાખીને આ બધું તૈયાર કરેલું છે. કે એક્ઝામ વખતે આપણે જે છે પાઠ ભણવા નથી બેસવાના, ભાઈ આ શું છે, આમ છે, તો હવે મારે શું કરવું, આ આપણી મનોદશા હોય છે. એને ધ્યાનમાં રાખીને તમે એક્ઝામમાં જતા પહેલાં આ તમે થોડું જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. હવે ઓપ્શન શેના છે? ઇન્સ્ટેડ ઓફ, બીકોઝ ઓફ, વિથ અ વ્યૂ ટુ, ઇન સ્પાઇટ ઓફ. હવે તરત તમે જુઓ કે શું થાય, વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી આવે એટલે ખાલી જગ્યા પછી આઈએનજી જોઈને ઘણા વિથ અ વ્યૂ ટુમાં કૂદી પડે કે ન કૂદી પડે, તો અહીંયા અહીં સમજાયું છે. એટલે અહીંયા શોર્ટકટ સમજૂતી કમ્બાઈન છે. જે આવું જ્યાં પણ લખેલું છે આ રીતે જ્યાં એનો મતલબ એવો થાય કે એકલું શોર્ટકટ કામમાં નહીં આવે, નહીં જ આવે. પાર્શિયલી શોર્ટકટ, પાર્શિયલી સમજૂતી બંનેને કામે લગાડવી પડશે. આ વસ્તુ તમે શું કહેવાય કે બહુ જ વ્યવસ્થિત રીતે મગજમાં ઉતારી લેજો. જ્યાં આવું લખેલું છે ત્યાં એકલું શોર્ટકટ કામમાં નહીં આવે, બરાબર. હવે કેટલાક એવું યાદ રાખતા હોય છે કે બ્લેન્ક પછી આઈએનજી હોય તો વિથ અ વ્યૂ ટુ આવે. હવે દરેક વખતે આવું જરૂર નથી. એટલે શું થાય, આ શેનું ટોપિક છે? ફ્રેઝ પ્રેપોઝિશન્સનું. તો આઈ એમ શ્યોર કે જેટલા અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે કે મોક ટેસ્ટના વિડીયોઝ તો જોયા જ છે મારા, બરાબર. એટલો કોન્ફિડન્ટ છું, રાઈટ, ખાતરી છે મને. તો તમે જુઓ કે મોક ટેસ્ટના વિડીયોઝમાં પણ હું કહેતો આવ્યો છું કે પર્ટિક્યુલરલી 4 ટોપિક્સ એવા છે કે જેને સમજવા જ પડે. એમાંનું એક ફ્રેઝ પ્રેપોઝિશન્સ, રાઈટ. તો પછી શું કર્યું છે કે ઓપ્શન્સના અર્થ આપી દીધા, આ 4ના મતલબ શું થાય, બરાબર. પછી આ જે વાક્ય છે અહીંયા સમજો, આ મુદ્દો સમજો. અહીંયા અર્થ જોઈ લીધા આપણને, આમાં યાદ જ રાખવાના છે અર્થ. શું કીધું છે? આપેલા આખા વાક્યનું ભાષાંતર ન પણ કરીએ તો પણ સાચું ઓપ્શન કરી શકાય. કઈ રીતે? અલ્પવિરામ પહેલાના ભાગમાં પડકારો એટલે કે ચેલેન્જીસની વાત છે. એટલે મેં શું કીધું કે આખું ભાષાંતર ન કરો, થોડુંક તો કરવાનું થાય, રાઈટ. ચેલેન્જીસ એટલે પડકારોની વાત છે, પડકારોનો સામનો કરવાની વાત છે. જ્યારે વાક્યના બીજા ભાગમાં શું છે? કરેજ અને ડિટર્મિનેશનની વાત છે, એટલે હિંમતની વાત થઈ. એક બાજુ પડકાર ને એક બાજુ હિંમત અને દ્રઢ નિશ્ચય, વિરોધાભાસ થયો કે નહીં? તો આમાંથી વિરોધાભાસ માટે શું આવે સમજો ધ્યાનથી, બરાબર. વિરોધાભાસ માટે શું આવે? ઇન્સ્ટેડ ઓફ, બીકોઝ ઓફ, વિથ અ વ્યૂ ટુ કે ઇન્સ્પાઇટ ઓફ, તો ઇન્સ્પાઇટ ઓફ આવે. એટલે જવાબ શું આવે આપણો? ડી આવે. આ રીતે છે સમજૂતી, રાઈટ. હવે આ જુઓ, વાક્ય બહુ સિમ્પલ છે, સમજૂતી જુઓ કેટલી મોટી છે. કેમ છે આ સમજૂતીની અહીંયા કેમ આટલી જરૂર પડી? 3 લીટીમાં કેમ નથી પતાવી મારી? સમજો. હવે ધો, બટ, બીકોઝ, ધેરફોર સ્વાભાવિક છે સર, આમાં ક્યાં કંઈ સમજવાની જરૂર છે, બરાબર. આમાં ક્યાં આટલું લાંબુ તમારે લખવાની જરૂર છે એવું લાગે કેટલાકને, બરાબર. એટલે આ એક આપણે એવરેજ સ્ટુડન્ટ હોય, વીકર સ્ટુડન્ટ હોય કે બ્રિલિયન્ટ હોય, બધાને ઉપયોગી થાય એવી રીતની છે તે આ વસ્તુ છે. હવે સમજો શું છે અહીંયા, કેવી રીતે સમજાયું. હવે સંયોજકો છે તો પહેલું કામ શું કર્યું? અગેન જેમ ફ્રેઝ પ્રેપોઝિશનમાં સમજવું પડે એમ સંયોજકોમાં સમજવું જ પડે. એટલે પહેલાં શું કર્યું? આ સંયોજકોના જે છે એના અર્થ કહી દીધા, ઉપયોગો કહી દીધા કે આ ક્યારે આવે, આ ક્યારે આવે, ક્યારે આવે, બરાબર. પછી શું કર્યું? ભાષાંતર. તો બ્લેન્ક ભાષાંતરમાં બી પાઠ પાડી દીધા કે એટલે સહેલું થઈ જાય સમજવામાં, કળવામાં. બ્લેન્ક પહેલાનો ભાગ, તો બ્લેન્ક પહેલાના ભાગમાં શું છે? તે આગળની બેઠક મેળવી શક્યો નહીં, કાચું પાકું આવું થાય. સેકન્ડ પાર્ટમાં શું છે? તે વહેલો પહોંચ્યો. તો હવે આ રીતે પાઠ પાડીને મેં જે ટ્રાન્સલેશન આપ્યું એનું કારણ શું? એનું કારણ સમજો. આ બંને ભાગને સમજતા ખ્યાલ આવે કે વિરોધાભાસ. હવે વિરોધાભાસ હોય તો વિરોધાભાસ ના જ આવે કે ના આવે, એમાંનું જ કંઈક આવે કે નહીં. તો વિરોધાભાસ છે તો વિરોધાભાસ માટે શું આવે આપણી પાસે? અન્ડરસ્ટેન્ડ. રાઈટ, સમજો. તો વિરોધાભાસ માટે શું આવે? કાં તો ધો આવે અને કાં તો બટ આવે. તો એલિમિનેશન આટલું જ ખાલી જુઓ તો ખબર પડી જાય કે બીકોઝ ના આવે ને ધેરફોર ના આવે.
હવે બે વિરોધાભાસના હોય ત્યારે શું કરવું, તો આટલું કડી એલિમિનેશન થઈ ગયા પછી સમજવું પડે, થોડીક સ્પષ્ટતાની જરૂર હોય. એટલે અહીંયા તમે સમજો, રાઈટ, કે આ સી ને ડી ન આવે, હવે આ બેમાંથી એક આવે. હવે અહીંયા સમજો કે જો બ્લેન્ક પહેલા પરિણામ હોય તો દો આવે, અને પછી પરિણામ હોય તો બટ આવે. આવું અહીંયા કીધું છે. બ્લેન્ક પહેલા પરિણામ હોય તો દો આવે, બ્લેન્ક પછી પરિણામ હોય તો બટ આવે. તો અહીંયા વચ્ચે બ્લેન્ક છે. હવે પરિણામ બ્લેન્ક પહેલા છે કે બ્લેન્ક પછી છે? બ્લેન્કની એમને સીટ ન મળી અને વહેલા પહોંચ્યા, તો વહેલા પહોંચ્યા પરિણામ છે કે સીટ ન મળી પરિણામ? સીટ ન મળી. તો એ રીતે અહીંયા સમજૂતી આપીશું, બરાબર, કે ભાઈ અહીંયા આ રીતે છે, પહેલા પરિણામ હોય અને પછી પરિણામ હોય તો પહેલા પરિણામ હોય તો ધો આવે, રાઈટ. તો એ રીતે સમજૂતી અહીંયા આપી એટલે ખ્યાલ આવે તમને. હવે આ રીતે માનો કે એક વાક્યને તમે સમજીને તમે મગજમાં ઉતારો, રાઈટ. સમજેલું ક્યારેય ભૂલાતું નથી, ગોખેલું ભૂલાઈ જાય, બરાબર, રાઈટ. હવે આ પાર્ટ્સ ઓફ સ્પીચનો ટોપિક પણ કવર કરેલો છે, જેમ કે પ્રોનાઉન્સ ઓળખવાની વાત છે. સી, હવે આ વાક્ય છે, આમાં જનરલી શું હોય છે, ધીઝ અને ધોઝ આ પ્રોનાઉન્સ તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે, રાઈટ. પણ આગળ સમજાવેલું છે મેં, મોક ટેસ્ટમાં પણ સમજાવ્યું છે, સેમ વસ્તુ અહીંયા પણ છે તે સમજાવી છે મેં. મોક ટેસ્ટમાં જે સમજાવ્યું છે એ વખતે શું છે કે જ્યારે એની સમજૂતી હું આપતો ત્યારે પહેલી વસ્તુ વિડીયોમાં ઓરલ હોય, વર્બલ હોય, ઓરલી, બરાબર. તમે વિડીયો જોશો ત્યારે તમે એને છે તે સમજશો કે યાદ કરવા માટે પાછું તમારે જવું પડશે. હવે સમજો, અહીંયા ધીઝ અને ધોઝ બંને પ્રોનાઉન તરીકે આવી શકે. તો અહીંયા સમજૂતી આપી છે કે અહીં દેખીતી રીતે બી સાચું લાગે, કેમ? બીમાં આ બંને આપેલા છે. તો અહીંયા સમજૂતી આપી છે કે ધીસ, કે આ જે ચારે ચાર છે, બરાબર, સર્વનામ અને વિશેષણનું પણ કામ કરે છે. આ જે શબ્દો છે એ કોના માટે વપરાય? જેના માટે વપરાયા હોય તે નામ જો આવા શબ્દો પછી તરત જ ન આવે તો સર્વનામ કહેવાય. અહીંયા આ ધીઝ આર ફ્રેન્ચ બુક્સ, આ કોના માટે ઉપયોગમાં લેવાયું? ફ્રેન્ચ બુક્સ માટે. તરત જ છે ના, તો આ સર્વનામ થયું. અહીંયા બુક્સ માટે દોષ છે, તરત જ છે હા, તો આ સર્વનામ ના કહેવાય, વિશેષણ કહેવાય. આવી સમજૂતી અહીંયા આપેલી છે. યસ, ઓકે. હવે આ જે વોઇસનું વાક્ય છે, બરાબર, એક ડાયરેક્ટ ઇન્ટરવ્યુ, આ વોઇસ. હવે વોઇસના વાક્યમાં આટલું જ છે, બરાબર. સમજૂતી કેટલી લાંબી છે સર? આમાં ક્યાં કંઈ છે? હવે શું કહે છે? દે આસ્ક મી માય નેમ. હવે આ જે ઓપ્શન્સ આપેલા છે એટલે અહીંયા તમે ધ્યાનથી સમજજો. અહીંયા શોર્ટકટ પણ છે, સમજૂતી તો આટલી જ છે, પછી ઇમ્પોર્ટન્ટ જ્યાં જ્યાં લાગે કે ધ્યાન રાખવા જેવું છે એને આ રીતે હાઇલાઇટ કરેલું છે. જે પ્રમાણેનું વાક્ય હોય એમાં જે પ્રમાણેની સમજૂતી કે જે મુદ્દાની જરૂર છે એ પ્રમાણે આપેલા છે, બરાબર. ભાઈ ક્રિયાપદ આ સાથે અન્ય કોઈ સહાયકારક નથી તો બીજું રૂપ એટલે કે સાદો ભૂતકાળ કહેવાય. એટલે આસ્ક, રોટ આ બધા એની સાથે બીજું કોઈ સહાયકારક ન હોય એટલે બીજું રૂપ એટલે સાદો ભૂતકાળ કહેવાય. તો એક અહીંયા આપણને એક વસ્તુની સમજ પડી કે આ ઓળખવું કેવી રીતે કે સાદો ભૂતકાળ છે કે ભૂતકૃદન તરીકે આસ્ક્ડ છે, રાઈટ. પછી અહીંયા શોર્ટકટ્સ. હવે શોર્ટકટ્સમાં જે આપણને નિયમો ખબર છે કે મૂળ વાક્ય સાદા ભૂતકાળની એક્ટિવની રચના છે, જેનું પેસિવ વોઝ વેર પ્લસ પીપી થાય. વોઝ વેર ભૂતકૃત, આ શોર્ટકટ્સ, રાઈટ. આ સાદો ભૂતકાળ તો પેસિવમાં વોઝ વેર ભૂતકૃદન જોઈએ, બરાબર. આટલી ખબર પડે. તો હવે અહીંયા આપણે જોઈએ છે કે એ અને ડીમાં આ સાથે વોઝ વેર નથી, બરાબર, એટલે એ નહીં આવે. તો અહીંયા આ તમે આ વાંચતા જાઓ, પાછી નજર તમારી ઉપર લેતા જાઓ, જે ઓપ્શન્સની વાત થાય છે આમ નજર ફેરવતા જાઓ, એ રીતે તમને આખું વસ્તુનો ખ્યાલ આવે, કરેક્ટ. તો પછી સમજૂતી આપી, પછી ઇમ્પોર્ટન્ટમાં શું કીધું છે કે આ વાક્યમાં શું અને કોને બંનેના જવાબ છે, તેથી આ વાક્ય દ્વિકર્મી કહેવાય, બરાબર. અને પછીનો મુદ્દો શું છે કે હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે શું કરવાનું, ક્યારે આ દ્વિકર્મી હોય ત્યારે? તો એક એના નિયમ આપી દીધા. નિયમ એટલે કોઈ રોકેટ સાયન્સ નથી, ટેકનિકલ ભાષા નથી, સમજાય એવી ભાષા છે.
બરાબર. છેલ્લે પછી આપ તો જવાબ આ મુજબ થાય. હવે એમાં પણ મેં અહીંયા આપી દીધો તમને, રાઈટ. જો 5A, 5B, 5D, 5C, રાઈટ. તો પાંચમો મુદ્દો છે એમાં ABCD છે, બરાબર. તો અહીંયા જે છે આ તમને તમે જુઓ, તમને એમ લાગે કે અહીંયા વોશ કેમ આવ્યું, તો 5B નો મુદ્દો જુઓ એટલે તમને ખબર પડે કે વોશ કેમ આવ્યું. સિમ્પલ. પહેલાં તમે વાંચશો, પછી આ જોયા પછી આ થોડુંક સ્કીપ થઈ ગયું હોય તો પાછું અહીં જુઓ કે આ છે, આ મુદ્દો જોઈ ગયો, ખ્યાલ આવી જાય ઓકે, રાઈટ. સો આ રીતની બુક તૈયાર કરી છે, થઈ ગઈ છે, બરાબર. આઈ એમ શ્યોર કે આનો મેક્સિમમ લાભ લેશો તમે. અને એમાં જે રીતનું જે કવરેજ છે, બરાબર, એ કવરેજ એવી રીતનું છે કે તમારો ઓવરઓલ સિલેબસ કવર થઈ જાય છે, બરાબર. તો આઈ હોપ એન્ડ આઈ વિશ કે આ મારો જે પુસ્તકરૂપી પ્રથમ પ્રયાસ છે એ ઘણો ઉપયોગી થાય, બરાબર. જેથી એક પછી એક પુસ્તકો તમને આપવા માટે હું પ્રેરાવું અલગ અલગ રીતે, કરેક્ટ. સો દેટ ઇઝ ધેર. તો આ રીતની બુક છે. કન્ટેન્ટ્સની વાત થઈ આપણે, તમને હવે આઈડિયા આવી ગયો, ખ્યાલ આવી ગયો કે કેવી રીતના કન્ટેન્ટ છે, કેવી રીતની બુક હશે, બરાબર. હવે આ જે છે આમાં તમને ખ્યાલ જ છે કે ઓનલાઈન એપ્લિકેશન પણ અવેલેબલ છે જ આપણી. એમાં કઈ રીતના છે તે એના સબસ્ક્રિપ્શન્સ છે, જે પ્રમાણેની વેલિડિટી તમે નક્કી કરો એ પ્રમાણેના. એટલે આ એક વસ્તુ છે, બરાબર. બધા કોર્સીસ છે આપણા, યુ નો વેરી વેલ. બિન સચિવાલય ક્લાર્કના પણ કોર્સ છે, એની પણ વેલિડિટી પ્રમાણે છે. ક્લાસ 3 જનરલ બેચ 60 દિવસથી 3650 દિવસ સુધી. હવે આપણા આ બધી આપણી જે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ છે, જેમ સબ્જેક્ટ વાઇઝ છે, આ જેમ અહીંયા ઇંગ્લિશનું છે એ તો બીજા સબ્જેક્ટની પણ આ રીતની છે તે ઇન્ડિવિજ્યુઅલ પણ અવેલેબલ છે જ. અને આ બધી છે તે જે અવેલેબલ છે. આ ઉપરાંત આ અન્ય બીજા જે પુસ્તકો, પ્રકાશનો જે તમને ઉપયોગી થાય, આ એનું છે તે એક જેને તમે કહી શકો, તમે ખ્યાલ આવે કે ભાઈ કયા કયા સબ્જેક્ટની બુક્સ અવેલેબલ છે, રાઈટ. એટલે ઘણું બધું ઉપયોગી જે છે તમારી સામે ઓલરેડી તમને પીરસી દેવામાં આવ્યું છે ને બીજું પણ હજી કામ ચાલુ જ છે, આવતું જ રહેશે. સો આઈ હોપ કે આ બુકબર્ડના જે પ્રકાશનો છે અને મારું આ જે ઇંગ્લિશનું જે પુસ્તક છે એ તમે એનો સારી રીતે તમે એનો લાભ લેશો. અને એક મારે વિશેષ વિનંતી કરવાની કે બુક જોયા પછી ક્યાંય પણ કોઈ પણ તમારો જે પણ ફીડબેક તમારો જે હોય, જેન્યુઅન ફીડબેક, એ ચોક્કસ આપજો, બરાબર. કેમ કે ઇમ્પ્રુવમેન્ટમાં ક્યારેય કોઈ જગ્યાએ ફૂલ સ્ટોપ નથી હોતો, બરાબર. એટલે તમને જે બી લાગે કે સર આમાં આમ છે એટલે આમાં આમ લાગ્યું, કે આમાં આમ છે એટલે મને આમ લાગ્યું, તમે તમારો ફીડબેક તમારી રીતે આપજો, વિચારતા નહીં કે ભાઈ આ ફીડબેક મારે કેવી રીતે આપવો. જસ્ટ ફ્રીલી આપજો ફીડબેક, બરાબર છે. એટલે ખ્યાલ આવે કે હજી કંઈક છે તે ખૂટતું હોય, બરાબર, કાં તો મેથડમાં ફરક, તો જે જોઈએ છે એ પીરસવામાં આવશે, રાઈટ. સો વન્સ અગેન અત્યાર સુધીનો જે તમે છે તે જે સહકાર આપ્યો બુકબર્ડને અને ઇંગ્લિશ ફેકલ્ટી તરીકે મને, આઈ હોપ આ તમારો સપોર્ટ કન્ટિન્યુ રહેશે અને અમે તમને એટલા જ અવિરત ઉપયોગી રહેતા રહેશું. થેન્ક યુ વેરી મચ.